जय श्री प्रभुपाद की महाविष्णु गोस्वामी महाराज की जय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय 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 नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुनीजये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति अनिष्ठति कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजायने जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण हरे स्वागत છે બીપી સત્સંગ પ્રોગ્રામમાં આજે વિશેષ દિવસ છે આજે રક્ષાબંધન છે ગોળ પૂર્ણિમા છે બલરામજી પૂર્ણિમા છે પછી મતલબ શ્રાવણ માસે ચાલુ છે જુલા ફેસ્ટિવલ ચાલુ છે ભગવાન તો શું કહેવાય અને ગરમીનો સમય આવે શું ભગવાનને જુલા ઉત્સવ મનાવવામાં આવે જેથી શું ભગવાનને હવા આવે આપણે જે ભગવાનને જુલાવી ન હોય તે ભગવાનને હવા આવે તો આજે આપણે શું કહેવાય ભગવાન ભગવાનની પૂર્ણિમા છે તો ભગવાન એમ શ્લોક છે તો આપણે બધા ગોષ્ઠી સારેલા જલધરા સશિવર્ણો ગોપવેશો કિશોરો જલધરા સશિવર્ણો ગોપેશો કિશોરો સહચર વંદે ક્રીડમાનો વ્રજેશો સહચર વંદે ક્રીડમાનો વ્રજેશો नटवरजितवेशो निरपिताम्बरराज्यो जगत जनहेतु रामकृष्ण नतोऽस्मि આ શ્લોક છે બધાનો વોટ્સએપ પર આપું છું એક સાથે બોલે છે ને થોડું થોડું બોલવાનું પ્રયત્ન કરશો
એક એક વાક્ય વસ્તુ તેને બધા પ્રોત્સાહન આવ્યો છે. જલધરા સશિવર્ણો ગોપવેશો કિશોરો સહચરગણવૃંદે ક્રીડમાનો વ્રજેષુ નટવરદિતો વેશો નીલપિતાંબરરાજો જગતજન હેતુ રામકૃષ્ણ નતોસ્મિ નતોસ્મિ. જો આ શ્લોકમાં આપણે જોઈએ છે જલદ શશિવર્ણ ગોપ વેશો ઈશ્વરો ક્રીડમાનો વ્રજેશો નતવરજિતો વેશો નીલપિતાંબર રાધ્યો રામકૃષ્ણ. તો આ જે સંસ્કૃતમાં આપણે જોઈએ છે કે ગુજરાતીમાં ઇંગ્લિશમાં છે એક વચન બહુવચન હોય. સંસ્કૃતમાં અલગ હોય છે. સંસ્કૃતમાં શું એક વચન દ્વિવચન ને પછી બહુવચન હોય. આજે શશિવર્ણો વર્ણો એક બહુવચન બે વ્યક્તિને કહેવામાં આવે છે. ભગવાનને વિષ્ણુ ભગવાન ભગવાનને બેના વચ્ચે કહેવામાં આવે છે. તો આજે આપણે ભાગવતમ સ્કંદ 7 અધ્યાય 5 શ્લોક નંબર 30 નું શ્રવણ કરશું. 7:5:30 શ્રી પ્રહલાદ વાચ મતેન કૃષ્ણે પરતા સ્વતો વા મિથો વિપત્યે ગૃહવ્રતાનાં અદાવંત ગોપે વિસતાં તમિશ્રમ પુનઃ પુનશ્ચરિતા ચ વર્ણનાં. શ્રી પ્રહલાદ વાચ શ્રી પ્રહલાદ વાચ મતેન કૃષ્ણે પરતા સ્વતો વા મતેન કૃષ્ણે પરતઃ સ્વતો વા મિથો વિપત્યે ગૃહવ્રતાનાં મિતો વિપત્યે ગૃહવ્રતાનાં અદાંત ગોભીર વિશતાં તમિશ્રમ અદાત ગોપી વિશતાં તમિશ્રમ પુનઃ પુનશ્ચરિતા ચ વર્ણનાં. પુનઃ પુનશ્ચ વિતચરણાનાં. શ્રી પ્રહલાદ વાચ શ્રી પ્રહલાદ વાચ મતેન કૃષ્ણે પરતા સ્વતો વા મતેન કૃષ્ણે પરતઃ સ્વતો વા મિથો વિપત્યે ગૃહવ્રતાનાં મિતો વિપત્યે ગૃહસ્થાનાં અદાંત ગોપીર વિશતાં તમિશ્રમ અદાત ગોપી વિશતાં તમિશ્રમ પુનઃ પુનશ્ચરિતા ચ વર્ણનાં. પુનઃ પુનશ્ચ વિતચરણાનાં. શ્રી પ્રહલાદ વાચ મતેન કૃષ્ણે પરતઃ સ્વતો વા મિથો વિપત્યે ગૃહવ્રતાનાં અદાત ગોપી વિશતાં તમિશ્રમ
પુનઃ પુનઃ ચ જગચારણામ. માતાજી શ્રી પ્રહલાદવાચ. મધ્યેન કૃષ્ણે પરદાસતો વા મિતો વિપરે ગૃહારણાના અનાંતકોપી નિસતાં પ્રવિષ્ટાં પુનઃ પુનઃ ચ નિત્યં ચ નમામ્યહં. સદા શ્રી પ્રહલાદ ઉવાચ. શ્રી પ્રહલાદવાચ. પ્રહલાદ મહારાજ બોલ્યા, પ્રહલાદ મહારાજ બોલ્યા, મતિહિ મતિહિ વૃદ્ધિ વૃદ્ધિ ન કદી નહીં કદી નહીં. કૃષ્ણે કૃષ્ણે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી કૃષ્ણને પરતઃ પરતઃ બીજાઓ પાસેથી શિક્ષણ બીજાઓ પાસેથી શિક્ષણ સ્વતઃ સ્વતઃ તેમની પોતાની સમજણથી તેમની પોતાની સમજણથી વા અથવા મિતઃ સંયુક્ત પ્રયાસથી અભિપદ્યે વિકસે છે. ગૃહવ્રતાનાં ભૌતિકવાદ પ્રત્યે ખૂબ આસક્ત જીવનની દૈહિક ભાવનામાં અદાન અસંયમિત લોભી ઇન્દ્રિયો વડે વિષતામ પ્રવેશ કરતા તમિશ્રમ નારકી જીવન પુનઃ ફરીથી પુનઃ ફરીથી ચરિત ચાલેલી વસ્તુઓ ચલવણામ જેવો ચાલે છે. अनुवाद तथा दिने तात्पर्य श्री प्रभुपाद जय. तो कृपया સાંભળો બધા अनुवाद. પ્રહલાદ મહારાજ બોલ્યા કે તેમની અસંયમિત ઇન્દ્રિયોને લીધે જે લોકો ભૌતિક જીવનમાં ખૂબ રચ્યા પચ્યા રહે છે તેઓ નામની સ્થિતિ તરફ પ્રગતિ કરે છે અને ચવાઈ ગયેલી વસ્તુને વારંવાર ચાલ્યા કરે છે. અન્યના ઉપદેશથી કે તેમના પોતાના પ્રયાસથી અથવા બંનેના મિશ્રણથી ક્યારેક કૃષ્ણ પ્રત્યે તેમની વૃત્તિ થતી નથી. આ શ્રી પ્રભુપાદની જય. આ શ્લોકમાં મતિને કૃષ્ણે શબ્દો કૃષ્ણ પ્રત્યે કરવામાં આવેલી ભક્તિનો ઉલ્લેખ કરે છે. કહેવાતા રાજકીય પુરુષો, વિદ્વાન પંડિતો અને તત્વવેતાઓ જેમણે ભગવદ ગીતાનું અધ્યયન કર્યું છે તેઓ ગીતાના કેટલાક અર્થને પોતાના ભૌતિક લાભને અનુકૂળ બનાવવા વિકૃત કરે છે, પરંતુ કૃષ્ણ વિશેની તેમની ગેર સમજણ તેમને કશો જ લાભ નહીં આપે. આવા રાજનીતિજ્ઞો, તત્વજ્ઞાનીઓ અને પંડિતો ભગવદ ગીતાને ભૌતિક બાબતો બંધ બેસતી કરવા માટે એક વાહન સાધન તરીકે વાપરવામાં રસ ધરાવતા હોવાને કારણે તેમને માટે કૃષ્ણનું સતત ચિંતન કે કૃષ્ણ ભાવના અશક્ય છે. મૂર્તિને કૃષ્ણ ભગવદ ગીતામાં 1855 કહ્યા પ્રમાણે ભક્ત્યામાં અભિજાનાતિ, માત્ર ભક્તિ દ્વારા મનુષ્ય કૃષ્ણને જેવા છે તેવા સમજી શકે છે. એવા રાજનીતિજ્ઞો અને પંડિતો કૃષ્ણને કાલ્પનિક માને છે. રાજનીતિજ્ઞ કહે છે તેના કૃષ્ણ ભગવદ ગીતામાં નિરૂપાયેલા કૃષ્ણથી ભિન્ન છે. કૃષ્ણ અને રામને સર્વોપરી તરીકે તે સ્વીકારે તો પણ તે રામ અને કૃષ્ણને વ્યક્તિભાવ વિનાના નિરાકાર સમજે છે, કેમ કે તેને કૃષ્ણ ભક્તિનો કોઈ ખ્યાલ જ નથી. આમ તેનો એકમાત્ર વ્યવસાય પુનઃ ચલવણામ એટલે કે ચાલેલી વસ્તુને વારંવાર ચાલવાનો છે. આ રાજકીય પુરુષો અને શૈક્ષણિક પંડિતોનો આશય તેમની દેહ ઇન્દ્રિયો દ્વારા આ ભૌતિક દ્રષ્ટિને માણવાનો છે. તેથી અહીં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જેઓ ગૃહવ્રતા છે, જેનો એકમાત્ર આશય આ ભૌતિક જગતમાં દેહને અનુકૂળ પડે તેવી સગવડતાપૂર્વક રહેવાનો છે, તેઓ કૃષ્ણને સમજી શકતા નથી. બે પદ ગૃહવ્રતા અને ચરવણાનામ એવું સૂચવે છે કે ભૌતિકવાદી મનુષ્ય જન્મ જન્માંતર સુધી ભિન્ન ભિન્ન દેહ દ્વારા ઇન્દ્રિય તૃપ્તિ માણવાનો પ્રયાસ કરે છે, છતાં તે અસંતુષ્ટ રહે છે.
વ્યક્તિવાદના નામે આ વાદ હોય કે પેલો વાદ, આવા માણસો હંમેશા જીવનની ભૌતિકતામાં આસક્ત હોય છે. ભગવદ ગીતા 2:44 કહ્યા પ્રમાણે ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા ભયત ચેતસા વ્યવસ્યાયત્મિકા બુદ્ધિ સમાગમ વિદ્યતે. જે લોકો ઇન્દ્રિય ભોગ અને ભૌતિક સમૃદ્ધિમાં અત્યંત આસક્ત છે અને જે આવી વસ્તુથી મોહ પામ્યા છે, તેઓના મનમાં પરમેશ્વરની ભક્તિનો દ્રઢ સંકલ્પ થતો નથી. જેમને ભૌતિક ભોગોમાં આસક્તિ છે, તેઓનું મન ભગવાનની ભક્તિમાં સ્થિર થાય જ નહીં. તેઓ ભગવાન કૃષ્ણને સમજી શકતા નથી કે તેમના જ્ઞાનરૂપ ભગવદ ગીતાને પણ સમજી શકતા નથી. અદાંત ગોભીર વિશિતામ તમિશ્રમ. તેમનો માર્ગ ખરેખર નારકી જીવન પ્રત્યે દોરી જાય છે. ઋષભદેવે સમર્થન કર્યા પ્રમાણે મહત સેવા દ્વારા આહર વિમુક્તે. મનુષ્ય ભક્તની સેવા કરીને કૃષ્ણને સમજવા પ્રયાસ કરવો જોઈએ. મહત શબ્દ ભક્તનો ઉલ્લેખ કરે છે. મહાત્માનસ્તુ મામ પાર્થ દેવી પ્રકૃતે માર્ષિતાઃ ભજન્તિ અનન્ય માનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. તો આ બુદ્ધા પુત્ર જે મોહ પામ્યા નથી તેવા મહાત્માઓ દેવી પ્રકૃતિ રક્ષાયેલા છે. તેઓ સંપૂર્ણ રીતે ભક્તિમાં જોડાયેલા છે, કેમ કે તેઓ અને સર્વના આદિ અવ્યય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. જે સતત 24 કલાક આખો દિવસ ભક્તિમાં મશગુલ હોય તેને મહાત્મા કહે છે. નીચેના શ્લોકમાં સમજાવ્યા પ્રમાણે મનુષ્ય આવી મહાન વિભૂતિને વળગી ન રહે તો તે કૃષ્ણને સમજી ન શકે. હિરણ્યકશિપુને એ જાણવું હતું કે પ્રહલાદે આ કૃષ્ણ ભાવના ક્યાંથી પ્રાપ્ત કરી, એને કોણે શીખવ્યું. પ્રહલાદે માનવી રીતે જવાબ આપ્યો, મારા વાલા પિતાજી, આપના જેવા માણસો કૃષ્ણને ક્યારેય સમજતા નથી. વ્યક્તિ કોઈ મહાન પુરુષ મહાન ભક્તની સેવા કરીને કૃષ્ણને ઓળખી શકે છે. જેઓ ભૌતિક પરિસ્થિતિને સાનુકૂળ કરવા પ્રયાસ કરે છે તે લોકો ચાવેલું ચાલે છે તેમ કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ ભૌતિક પરિસ્થિતિને વ્યવસ્થિત કરવા શક્તિમાન થઈ નથી, પરંતુ જન્માંતર સુધી પેઢીઓની પેઢીઓ સુધી લોકો પ્રયાસ કરે છે અને વારંવાર નિષ્ફળ જાય છે. જ્યાં સુધી માણસને કોઈ મહાન એટલે કે મહાત્મા કે વિશુદ્ધ ભક્ત દ્વારા યોગ્ય તાલીમ આપવામાં ન આવે ત્યાં સુધી તેને માટે કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિને સમજવાનો કોઈ શક્યતા નથી. જય શ્રી ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપા તદામયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરું શ્રીયુતપદકમलं શ્રી ગુરુ વૈષ્ણવાંશ શ્રી રૂપં સાગ્રજાतं સહગણરઘુનાથમવિધં સજીવં સારામિદં સાગરભૂતં વૈજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણલલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તત્કાંચન ગૌરાંગી શ્રી રાધે રામેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુર્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ફરીથી બધાનું સ્વાગત છે વીકે સત્સંગ પ્રોગ્રામમાં. તો આજે જે આપણે પ્રહલાદ મહારાજ દ્વારા જે આજે ભક્તિનો ઉપદેશ આપવામાં આવેલો છે તેના વિશે થોડા ચર્ચા વિચાર વિમર્શ કરશું. તો જો આ શ્લોકમાં મકેર્ન કૃષ્ણ
મતલબ કે કૃષ્ણ ભગવાન સાથે પોતાની પતિને જોડવું. પરત સ્વતોવા મતલબ જે પોતાની રીતે જે જ્ઞાન અર્જિત કરે છે એ લોકો ક્યારે પણ ભગવાનને પામી નથી શકતા. કેમ કે આપણી રીતે જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરીએ છીએ, જય જય શ્રી જગન્નાથ કી વંદે સુભદ્રા મૈયા કી જય, જય જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મતલબ કે આપણે સ્વતઃ પોતાની રીતે જ્યારે પ્રયત્ન કરીએ છીએ, પોતાની રીતે શાસ્ત્રનું ગમે તેટલું અધ્યયન કરીએ છીએ, તો આપણે શું જ્ઞાની બની શકીએ છીએ, પણ જ્ઞાનના માધ્યમથી ભગવાનને પ્રાપ્ત નથી કરી શકાતા. ચૈતન્ય ચરિતામૃતમાં જે મધ્ય લીલામાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે, બ્રહ્માદ પ્રમિતે કોન ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે તાય ભક્તિ લતા આપી. મતલબ આપણા જીવનમાં ભક્તિ ક્યારે આવે? જ્યારે ગુરુ મળે, ગુરુના માધ્યમથી આપણા જીવનમાં એવા મને શું આપે છે? ભક્તિ લતા બીજ આપે છે. જો સાક્ષાત ભગવાને આપણને ભક્તિ નથી આપતા, જ્યારે ભગવાન કૃષ્ણ ભગવાન આ ધરાધામમાં આવ્યા હતા લીલા કરવા માટે, ત્યારે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો પણ ભક્તિ નથી આપી. જેમ કે શ્રી રામચંદ્ર ભગવાન છે, રામચંદ્ર ભગવાને પોતાનું મતલબ એક જીવન એ રીતે જીવ્યું કે આપણે મતલબ કે કઈ રીતે આપણું જીવનનું કલ્યાણ કરી શકાય. પણ ભક્તિ આપવા માટે ભગવાન સાક્ષાત ભગવાનનો મતલબ ભક્તોનો રૂપ લઈને આવે છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુનો ભગવાન રૂપ લઈને આવે, ભક્તિ પ્રદાન કરવા માટે. ચૈતન્ય મહાપ્રભુએ શું કર્યું? બધાને ભક્તિ આપી, કે જે યોગ્ય હોય કે અયોગ્ય હોય બધાને ભગવાને ભક્તિ આપી. ચૈતન્ય મહાપ્રભુ મતલબ એક ભક્તના રૂપે આપણી પાસે આપણું કલ્યાણ કરવા માટે આપણને ભક્તિ પ્રદાન કરી. તો ભગવાન શું કહે છે કે આ જે ભક્તિ લતા બીજ છે, આ ભક્તિ લતા બીજ આપણને કોણ પ્રદાન કરી શકે? જે પ્રામાણિક ગુરુ છે, જે ગુરુ પરંપરામાં છે, કે જે લોકો કે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ બેને સમજે છે. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે કે શબ્દ બ્રહ્મ એટલે કે જે વેદોનો અક્ષર છે, વેદોનું જેને એક અધ્યયન છે. પરબ્રહ્મ મતલબ જેને એનું શું છે? અનુભૂતિ છે, અનુભવ છે, કે શાસ્ત્રનો અનુભવ, જેને પોતાના જીવનનો અનુભવ કરેલો છે. આવા જે મહાન આચાર્ય છે, જેમ કે પ્રભુપાદ છે. જો પ્રભુપાદના મતલબ જો પ્રભુપાદ 70 વર્ષની આયુમાં, પ્રભુપાદ 70 વર્ષની આયુમાં વિદેશ ગયા, તો લોકોને જ્યારે જ્ઞાન આપ્યું, તો એ જ્ઞાનના માધ્યમથી શું થયું? લોકોના જીવનમાં ભક્તિ લતા બીજનું પ્રાગટ્ય થયું. બાકી આપણે જોઈએ છે સંસારમાં ઘણા લોકો મતલબ કથાકથિત લોકો છે, કથાઓ કરે છે, કે ઘણા લોકો સાંભળવા જાય છે, અસંખ્યની સંખ્યામાં જાય છે. આપણે જોઈએ છે મતલબ કેટલા સંખ્યામાં માણસો કથા સાંભળતા હોય છે. જ્યારે લોકો કથા સાંભળીને પાછા રિટર્ન થાય છે, તો તેના જીવનમાં કોઈ પરિવર્તન નથી હોતું. એટલે તો શાસ્ત્ર આપણને કહે છે કે મતલબ શાસ્ત્રનું શ્રવણ પણ પ્રામાણિક ગુરુ પાસેથી સાંભળે, કે જેને પોતાના જીવનમાં અમલ કરેલું છે, જે પોતાના જીવનમાં શાસ્ત્ર પ્રમાણે જીવન જીવેલું છે, અને પોતાને મતલબ શાસ્ત્ર અધીન પોતાનું આખું જીવન ભગવાનને સમર્પિત કરેલું છે. એની માહિતી આપણા જીવનમાં શું પરિવર્તન આવે છે. એટલે બાકી આપણા પ્રમાણે આપણી મહેનત આપણે ગમે તેટલું મતલબ પ્રયત્ન કરીએ, ગમે તેટલા શાસ્ત્ર વાંચી નાખીએ, ગમે તેટલા જ્ઞાની બની જાય, પણ આપણે ભગવાનને પ્રાપ્ત ન કરી શકીએ. તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે પહેલા માણસ શું કહે છે કે પ્રામાણિક ગુરુ પાસે જવું પડે. પ્રામાણિક ગુરુ પાસે જયા વગર ભગવાનની પ્રાપ્તિ ન થઈ શકે. બીજી લાઈનમાં કહે છે મિતો ભી પદ્યતે ગુરુ પ્રતાના. તો ગુરુ પ્રતાના મતલબ જે મતલબ ગુરુમાં આસક્તિ છે. 4 પ્રકારના માણસ છે ને, એક મતલબ બ્રહ્મચારી છે, ગૃહસ્થ જીવન છે, વાનપ્રસ્થ છે, સંન્યાસી છે. જે ગૃહસ્થ લોકો મતલબ કેવા લોકો જે પોતાની ઇન્દ્રિયને સંયમિત નથી રાખી શકતા. જે આખું જીવન મતલબ પોતાના ઘર પરિવાર, પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે, સુખની શોધ માટે, પોતાના પરિવારને સુખી કરવા માટે, કે પોતાની આખી મતલબ ઇન્દ્રિય ભોગ કરવા માટે પોતાની આસક્તિ છે. તો જો આમાં પહેલા શું કીધું છે કે જે જ્ઞાની લોકો છે એ લોકો તો ભગવાનને પ્રાપ્ત ન કરી શકે, ભગવાનની અનુભૂતિ ન કરી શકે. તો પહેલા માણસ જે છે આ જ્ઞાની લોકો તો પ્રાપ્ત ન કરી શકે. તો જે ગૃહપ્રતામ છે, ગૃહપ્રતાના એની શું વાત? મતલબ કે આવા જ્ઞાની લોકો જે જ્ઞાનને અર્જિત કરેલું છે એ લોકો પણ જો ભગવાનની પ્રાપ્તિ ન કરી શકતા હોય, તો જે આ ઇન્દ્રિયોમાં આસક્ત છે, તો એની શું વાત કરવી? તો આવા લોકો ક્યાં જાય છે? આવા લોકો નરકગામી થાય છે.
જે પોતાની મતલબ ઇન્દ્રિયમાં એના આસક્ત હોય છે, તે પોતાના પરિવાર માટે, પોતાના પરિવારના પાલન પોષણ માટે આખો મતલબ દિન રાત ધન સંચય કરવા માટે પોતાનું જીવન વ્યર્થ કરવા એટલે પોતાને ખબર નથી કે આ જીવન કેટલું અમૂલ્ય દેહ છે. આપણે જોઈએ કે અત્યારે મતલબ કલયુગમાં માન બધાને આયુ 100 વર્ષની હોય છે. એ 100 વર્ષ અત્યારે કોઈ 100 વર્ષની પૂરી ના હોય. 80 વર્ષ થાય તો મતલબ બહુ વધારે થઈ જાય. તો એ 100 વર્ષમાં આપણે જાય જોઈએ છે કે 100 વર્ષમાં આપણી 10 વર્ષ જે 10 વર્ષની આયુ છે, આપણી 10 વર્ષની આયુ પર વિચાર વિમર્શમાં ચાલી જાય છે. ને બીજી જે 10 વર્ષની આયુ છે એ રમત ગમતમાં ચાલી જાય છે. તો 20 વર્ષ આપણે 20 વર્ષમાં નીકળી ગયા. ને બીજા જે વૃદ્ધ અવસ્થામાં જે બીજા 20 વર્ષ છે એ આપણા બીમારી અવસ્થામાં ચાલ્યા જાય છે. વિચારો આપણે 100 વર્ષની આયુમાં આ 40 વર્ષની આયુ આપણે એમ ચાલીએ છીએ. ને બીજો જે વધેલો સમય છે આપણે શું કરીએ છીએ? ઇન્દ્રિય ભોગમાં વિતાવીએ છીએ. આપણું જીવન આપણો જે અમૂલ્ય દેહ આપેલું છે ભગવાન, આપણું અમૂલ્ય દેહ વ્યર્થ ચાલી જાય છે. તો ભગવાને આપણને જે અમૂલ્ય દેહ આપેલું છે, તો આ જે શરીર આપેલું છે ભગવાને, આ શરીરના માધ્યમથી જ આપણે ભગવાનને પ્રાપ્ત કરવાની વિધિ સમજી શકીએ છીએ. બાકી બીજી કોઈ એવી યોની નથી જેમાં તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. તો પ્રહલાદ મહારાજ કહે છે કે આપણે પોતાની ઇન્દ્રિયને સંયમિત રાખવી જોઈએ. જ્યાં સુધી આપણે પોતાની ઇન્દ્રિયને જે લોકો સંયમિત ના રાખી શકે તે લોકો ભક્તિમાં દ્રઢ ન રહી શકે. કેમ કે ભક્તિમાં દ્રઢ રહેવા માટે પણ આપણી ઇન્દ્રિયને સંયમિત રાખવી પડે. બાકી શું કે આપણે ભક્તિમાં જ્યારે નવો જોશ આવે ત્યારે શું ભક્તિ કરવા આવીએ, પછી મન ચંચળ હોય, ઇન્દ્રિય નિગ્રહ ન હોય તો શું થાય? પાછું મન બીજી કોઈ ભટકે. જેમ કે નવું ઈશ્વર મંદિર જ્યારે ચાલુ થયું, ઘણા લોકો એક ભક્તોની બહાર આવી હતી. મતલબ નવો એક જોશ આવ્યો કે આપણે શું ચાલી રહ્યું છે, શું છે. તો નવો આ શું થાય? ઇન્દ્રિય જ્યારે નિગ્રહ ન હોય, આપણું મન જે ચંચળ હોય છે, આપણે ઇન્દ્રિય કાબુ બનાવો તો આપણે એક સ્થાન પર ન રહી શકીએ. પછી શું થાય? જ્યાં બીજી બાજુ ક્યાંક જોવા મળે કે ભાઈ બીજા પ્રસાદ આવ્યા છે, જ્યાં મતલબ કથા ચાલુ છે, ભાગીને ત્યાં ચાલે છે, પાછું ખબર પડે કે ભાઈ પાછું બીજા સપ્તાહ ચાલુ છે. આવા લોકો જે અલગ અલગ જગ્યા પોતાના પર કંટ્રોલ નથી, તે લોકો ભગવાનને ક્યારેય સમજી નથી શકતા. એટલે ભગવાનને મતલબ પામવા માટે આપણે ઇન્દ્રિયને નિગ્રહ રાખવા પડે. ઇન્દ્રિયને નિગ્રહ રાખશું ત્યારે આપણું જે જ્ઞાન છે, જે શાસ્ત્રનું જ્ઞાન છે, આપણે આપણા જીવનમાં અમલ કરી શકીશું. કેમ કે જ્ઞાન છે, જે શાસ્ત્રનું જ્ઞાન છે, આપણે શું પંડિત બનાવવા માટે નથી, કે પંડિત બનાવવા માટે નથી કે ભાઈ તો જે શાસ્ત્રનું જ્ઞાન વાંચી લીધું, શ્લોકો બધી કંઠસ્થ કરી દીધા. આ શ્લોકો કંઠસ્થ કરવાથી પણ ભગવાનની પ્રાપ્તિ ના થાય. પણ જો ખાલી શાસ્ત્રનો એક શ્લોક તમારા જીવનમાં તમે એને અનુસરણ કરો તો નિશ્ચિત ભાવે ભગવાનની પ્રાપ્તિ થાય છે. કેમ કે આજે ભગવાન આપણને જે દિવ્ય જે જ્ઞાન આપેલું છે, તો એ જ્ઞાનનો આધાર શું છે? આપણા જીવન બધું જીવને આ ભૌતિક સંસારમાંથી કઈ રીતના છુટકારો પામવો. આપણે અનેક યોનિમાં આપણે ભટકતા આવીએ છીએ. આપણને ખબર નથી કે આપણનું આ શરીરનો ઉદ્દેશ્ય શું છે. આપણે એ જ ભોગ યોનિમાં, એ જ બાલ બચ્ચા પરિવારમાં આપણે જે 84 લાખ યોનિનો ઉદ્દેશ ચાલતો આવે છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 પ્રકારની પ્રક્રિયામાં લોકો વ્યસ્ત છે. તો આપણે જે આ મનુષ્ય દેહ મળેલો છે, તો જો મનુષ્ય દેહમાં પણ આપણે 4 પ્રકારની મતલબ આ 4 પ્રકારની પ્રક્રિયામાં આપણું જીવન વ્યર્થ કરીએ તો આપણે મનુષ્ય નથી, આપણે પણ પશુ છે. તો પશુમાં આપણમાં કોઈ જાતનો તફાવત નથી. આપણે મનુષ્ય ક્યારે કહેવાય? જ્યારે આપણને જિજ્ઞાસા થાય કે આપણે કોણ છે, આપણે શા માટે આવ્યા છે. આપણા જીવનમાં જે અવારનવાર જે આપણને જે દુઃખ ભોગવવામાં આવે છે, કે આપણે દુઃખ કોઈને મતલબ દુઃખ ભોગવવાની ઈચ્છા ન હોય તેમ છતાં આપણને દુઃખ આપવામાં આવે છે. આ દુઃખ આપવાનું કારણ શું છે? પરમ પિતા ભગવાન કોણ છે? અત્યારે જોઈએ છે કે સંસારમાં મતલબ ભગવાન મતલબ બધાને ભગવાન કહે છે. તો જેના જિજ્ઞાસા છે કે ભગવાન કોણ છે સાક્ષાત, આપણને ભગવાન સાથેનો શું સંબંધ છે, જ્યારે આપણે અંદર જિજ્ઞાસા થાય ત્યારે આપણી મનુષ્ય યોનિમાં આવી જાય, ત્યારે આપણી મનુષ્ય કહેવા માટે યોગ્ય બને. વિચારો કે આપણી ઇન્દ્રિયને જ્યાં સુધી આપણે સંયમિત નહીં રાખીએ, પછી ગમે તેટલું મતલબ જ્ઞાન અર્જિત કરીએ તો જ્ઞાન અર્જિત આપણા જીવનમાં કોઈ એનો ફેરફાર ન કરી શકે. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણા જીવનમાં દ્રઢતા લાવવી પડે. તો દ્રઢતા લાવવા માટે આપણે જે અમુક જે નિયમ છે, ભક્તિના નિયમ છે, કારણ કે ભક્તિના
જે નિયમ છે ભક્તિના નિયમને તો ફોલો કરી શકીએ. એ ભક્તિના નિયમને ફોલો કરવાથી શું થાય છે? આપણા જીવનમાં પરિવર્તન આવે છે. અને ભક્તોનો સંગ થવાથી આપણા જીવનમાં ભક્તિનું પ્રાગટ્ય થાય છે. આપણા જીવનમાં ભક્તિ રતા બીજ જાગે છે. જ્યારે આ શુદ્ધ ભક્તો જેમ કે મહાવિષ્ણુ ગૌસ્વામી મહારાજ છે, પ્રભુપાદ છે, તો આપણે વિચારીએ પ્રભુપાદ તો સાક્ષાત નથી, તો પ્રભુપાદનો સંગ કેમ કરવો? તો સાક્ષાત પ્રભુપાદ કહે છે કે જે પ્રભુપાદે જે પોતાની બુકમાં જે વર્ણન કર્યું છે, પ્રભુપાદે જે બુકો છે, પ્રભુપાદે જે સાક્ષાત મારી બુકમાં હું છું, તમે મારી બુકનું રીડિંગ કરશો તો તમે સાક્ષાત મારો સંગ કરશો. જે આપણે શું કહેવાય કે ભગવાનનો તો આપણે સંગ કરી શકીએ, આપણે ભગવાનને જોયેલા પણ નથી, પણ જ્યારે આપણે શું શાસ્ત્ર વાંચીએ છીએ, જ્યારે શાસ્ત્રોનું આપણે અધ્યયન કરીએ છીએ, ત્યારે આપણે સાક્ષાત ભગવાન સાથે શું કરીએ છીએ? એક તાલમેલ કરીએ છીએ. ભગવાન સાથે આપણે શું કરીએ છીએ? એક મીટિંગ કરીએ છીએ. એટલે ભગવાનની વાણી એટલે આપણે બે વ્યક્તિ ક્યારે મળીએ કે જ્યારે સામેનો વ્યક્તિ મળે અને આપણી સામેનો વાત ત્યારે શું બે મીટિંગ થઈ જાય. બધા આ તો ભગવાનની વાણી છે શાસ્ત્ર. આપણે પણ શાસ્ત્ર મતલબ વાંચશું તો શું થશે? ભગવાનને શાસ્ત્ર કીધું તો આપણે બધા શાસ્ત્ર બોલશું ભક્તિ સામે, તો શું આપણે ભગવાન સામે શું અરસ આદાન પ્રદાન થશે. તો આવી રીતે મતલબ શાસ્ત્રોનો સમય ભક્તોના માધ્યમથી કરવો જોઈએ. જો ભક્તોના માધ્યમથી ન કરીએ તો આપણા જીવનમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન થાય. ત્રીજી લાઈનમાં છે અદાંત ગોભી વિશિતા. અદાંત મતલબ અસંયમિત. જે અસંયમિત રીતે પોતાની ઇન્દ્રિયને રાખે છે તે ક્યાં જાય છે? અમિશ્રણ. મતલબ જ્યાં મિશ્ર રીતે હોય છે તે ક્યાં જાય છે? નરકમાં જાય છે. નરકમાં પછી આવા પ્રકારના મતલબ અલગ અલગ જ્ઞાનીઓ તેને મળે છે, અલગ અલગ પ્રકારના પંડિતો મળે છે. આપણે જોઈએ છે કે અત્યાર સુધી જો ભગવાનની પ્રાપ્તિ કોને કરે છે? જે પોતાના જીવનમાં વૈરાગ્ય લાવ્યું છે, જે પોતાના જીવનમાં ભૌતિક ભોગમાં આસક્તિ લાવી છે. આસક્તિનો મતલબ શું? આસક્તિ એટલે કે આપણે જે ચીજ છે એમાં કોઈ આસક્તિ ન થવાની. ભગવાન એમ નથી કહેતા ભાઈ કે આ વસ્તુનો તમે ઇસ્તેમાલ ન કરો. ભગવાન આપણે બધી સુવિધા એના માટે જ આપેલી છે કે આપણે આનો ઇસ્તેમાલ કરી આપણા કલ્યાણ માટે આપણે વિચારીએ. પણ આપણી મનુષ્યની વૃત્તિ એ છે કે આપણે કોઈ વસ્તુમાં વધારે સમય વ્યતીત કરીએ તો આપણી વસ્તુ થઈએ આસક્ત થઈ જાય. જેમ કે ભાગવત ગીતામાં શ્લોક છે ધ્યાયંત વિષયાનુપુંસઃ શંકસ તેષુ પજાયતે. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ એક વસ્તુ સાથે ચિંતનમાં તેની સાથે લગાવ થાય તો તેમાં શું થાય? આસક્ત થઈ જાય. એટલે તો મહાવિષ્ણુ ગૌસ્વામી મહારાજે આપણને મતલબ એક સુલભ વ્યવસ્થા કરી છે. ના કોઈ એક સ્થાન, ના કોઈ એક ભક્ત સાથે. કેમ કે ગમે તે વ્યક્તિ હોય, કેમ કે મનુષ્યમાં ગુણ છે, કોઈ વ્યક્તિ કોઈ એક સ્થાન પર રહે તો એ શું થાય? તેમાં આસક્ત થઈ જાય. પણ આપણે પછી શું થાય? એ વસ્તુ છોડવાનું મન ના થાય. પછી આપણે તે વસ્તુ છોડવાની આપણને દુઃખ થાય, પીડા આવે. એટલે મેં સ્ટોરી સાંભળી હતી કે એક વ્યક્તિ મતલબ સમુદ્રમાં જ્યારે શિપ મતલબ નાવમાં જતો હતો, તો નાવમાં જઈને નાવ પોતે એક આઈલેન્ડમાં પહોંચી ગયો. તો આઈલેન્ડમાં તો શું? આઈલેન્ડમાં તો કોઈ જોવા ન મળે. તો ત્યાં મતલબ એક ફૂટબોલ એક ઘડો પડ્યો હતો. એટલે ત્યાં પેલા પણ કોઈ આવેલું હશે, તેની બાજુ પરિસ્થિતિ થઈ હશે. તો તેને શું કર્યું? એ ફૂટબોલ સાથે તેની મિત્રતા બનાવી. ફૂટબોલ મતલબ તેની આંખો બનાવી દીધી, તેના પાંદડા રાખી એક મનુષ્ય જે ચહેરો બનાવી દીધો. ને સતત 10 વર્ષ સુધી તે એ આઈલેન્ડમાં તેની સાથે વાર્તાલાપ કરે, તેની સાથે ગપસપ કરે. એ રીતે તેમાં મતલબ 10 વર્ષ સુધી આઈલેન્ડમાં મતલબ તે રહેવા લાગ્યો. એક સમય ત્યાં મતલબ લૂંટેરા આવ્યા, જે મતલબ સમુદ્ર લૂંટેરા હોય ને, તો સમુદ્ર લૂંટેરા આવ્યા. તો સમુદ્ર લૂંટેરા એ ફૂટબોલને જ્યારે લઈ લીધો, તે મતલબ માણસ એટલો બધો ક્રોધિત થઈ ગયો કે ફૂટબોલને છોડવા માટે મતલબ તેની જાનની પડવા ન કરે. વિચારો, તો ખાલી ફૂટબોલ મતલબ નિર્જીવ વસ્તુ હતો, પણ તેની સાથે 10 વર્ષ રહેવાથી શું થઈ ગયું? તેમાંથી આસક્ત થઈ ગયો. તો મતલબ તે મતલબ પેલા લૂંટેરા સાથે તેને જાનની પડવા કે તેને બચાવવા માટે લાગ્યો. પાછો ફરી વાર જ્યારે એક શીપ તેને આવે છે લેવા માટે, ત્યારે ખબર પડે છે કે વ્યક્તિ આયાથી આવી રીતના 10 વર્ષોથી રહે છે. તો જ્યારે તેને શીપ લેવા માટે આવે છે કે મતલબ એ માણસ તેને જવા માટે રાજી નથી થતો. કેમ કે તે સ્થાનમાં તે શું થઈ છે? આસક્ત થઈ જાય. તેને શું લાગે છે કે મારું જીવન આ જ છે, જે ફૂટબોલ છે તેનો જે સંગી છે, તેનો સાથી છે, અને આ બધી સુવિધાઓ મળે છે. જો પેલા જ્યારે ત્યારે તે મતલબ
વ્યાકુળ થઈ ગયો કે આને હું શા માટે રહેતે રહેતે શું થઈ ગયું કે વાસ મુક્ત થઈ ગયું. એવી રીતે આપણા મનુષ્યમાં પણ બધી વસ્તુ આ લક્ષણો છે. આપણે પણ આપણા પરિવાર સાથે રહેતે રહેતે શું થઈ ગયા છે, આપણે આસક્ત થઈ ગયા છે કે આ મારો પરિવાર છે, આ મારો પુત્ર છે, આ સંપત્તિ બધું મારું છે. એટલે તો ભગવાન કહે છે કે કોઈ વસ્તુમાં આસક્ત ના થવું જોઈએ. કેમ કે આસક્ત થશું તો આપણે ભગવાનની પ્રાપ્તિ ના કરી શકીએ. ભગવાન માણસ કહે છે કે આ જે મનુષ્ય દેહ છે, જે મનુષ્ય દેહ મતલબ કુમારી અવસ્થામાં મતલબ કૌમારમ આચરિત પ્રત્યો ધર્માન ભાગતનાહી દુર્લભમ માનુષમ જન્મ તદપ્યમ ધ્રુવમ અર્થના. મતલબ આ જે મનુષ્ય દેહ છે એ બાલ્ય અવસ્થામાં કુમારી અવસ્થામાં ભક્તિ કરવા માટે આપણે આપેલું છે કે મતલબ નાની ઉંમરથી આપણે ભગવાનની ભક્તિ કરશું. કહેવાય કે ઘડો જ્યારે કાચો હોય છે તેને ગમે તે આકાર આપી દેવામાં આવે તો ગમે તે આકાર આવી જાય છે. તેને પછી ગમે તેવો આપણે આકાર આપીએ તો બધું સુંદર લાગે છે. પણ જ્યારે એકવાર ઘડો પાકી ગયો પછી એમાં આકાર ચેન્જીસ લાવવો હોય તો તેમાં પછી કોઈ શક્યતા નથી. એટલે આ જે ભક્તિ છે, જે ભક્તિ લતા બીજ છે એ ભક્તિ પર મતલબ કુમારી અવસ્થા જોઈ છે કે પ્રહલાદ મહારાજ અત્યારે નરસિંહ ભગવાન જે મહાઅવતાર જે મૂવી છે બધાએ આસ્વાદન કર્યું, બધાએ જોયું. જે મતલબ ભાગવતના માધ્યમથી આખું મતલબ ચિત્રલેખિત કરેલું છે કે જે આપણને શું સમજવામાં સરળ પડે. કે જે લોકોએ મતલબ ભાગવત તેને શ્રવણ નથી કર્યું, જેને ખબર નથી પ્રહલાદ મહારાજ કોણ છે, આ મૂવીના માધ્યમથી બધા લોકોને મતલબ એ ખબર પડી કે પ્રહલાદ મહારાજ શું છે. મતલબ પોતાની નાની ઉંમરે 5 વર્ષની આયુ, જે 5 વર્ષની આયુમાં જે કોઈને મતલબ બુદ્ધિ ના હોય કે શું કરવું છે શું ના કરવું, મતલબ પોતાનું જીવન મતલબ 5 વર્ષની આયુમાં મતલબ જોઈ છે કે 5 વર્ષની આયુ મતલબ છોકરાને બ્રહ્મા કૂદવાની અવસ્થા હોય, તેને કોઈ બુદ્ધિ પણ ના હોય. પણ પોતાના ગુરુ શ્રી નારદ મુનિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થયું, જો સાધુ સંગ થતો શું થયું, પોતાના જીવનમાં નાની ઉંમરથી શું થયું, ભક્તિ લતા બીજ પ્રગટ થઈ ગયું. આજે ભક્તિ લતા બીજ પ્રગટ થઈ તો નાની ઉંમરથી ભક્તિ કરી તો શું થયું, નાની ઉંમરથી જો ભક્તિ કરવાથી જો આપણને શું લાગે છે, ભક્તિ કરવાથી આપણા જીવનમાં દુઃખો દૂર થઈ જાય છે. પણ ભક્તિ કરવાથી આપણા જીવનમાં દુઃખો દૂર નથી થતા. ઉલટા જોઈએ છે કે ભાઈ ભક્તોના જીવનમાં વધારે કષ્ટ આવે છે. આવું શા માટે થાય છે? જો ભક્તિ કરવાથી શું થાય છે, ભક્તિ કરવાથી આપણા અંદરના જે મતલબ શું કહેવાય અહિત જે કાર્ય છે, બધી વિશિષ્ટ કર્મો છે એ ભગવાન શું એને તરત સમાપ્ત કરવા માંગે છે. જ્યારે મતલબ કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તરફ આગળ વધે છે તો ભગવાન શું, ભગવાન પસંદ થાય છે કે આ જીવ મારી પાસે આવવા માટે આતુર થઈ છે. ભગવાન શું કરે કે આનું જલ્દી જલ્દી જે પૂર્વના જે કર્મો છે, જે સંચિત કર્મો છે એને નષ્ટ કરો જલ્દી. જે જલ્દી નષ્ટ થશે મારી પાસે નથી હશે. પણ જ્યારે આપણે જ્યારે ભક્તિમાં આવીએ, ભક્તિમાં આવવાથી આપણા જીવનમાં કષ્ટ આવે તો આપણે શું વિચારે, હું તો ભક્તિ કરું છું, નામ જપ કરું છું, મંગલારતી કરું છું, શ્રવણી કરું છું, બધી કરું છું, કીર્તન કરું છું, તેમ છતાં મારા જીવનમાં મતલબ આવી દુવિધા શા માટે આવે. પણ જ્યારે આપણે પ્રામાણિક ગુરુ પાસે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આનું મેઇન રીઝન શું છે, કે ભગવાન આપણામાં શું કરે છે, અહેતુક કૃપા કરે છે. કે આપણે જે અસંખ્ય જન્મોના જે આપણે પાપ ભોગવવાના છે, ભગવાન આપણે શું એ આ જ જન્મમાં ક્ષણિક માત્રમાં આપણે નષ્ટ કરવા માંગે છે. કે ભક્તિ જો એક ભક્તિ રૂપી બીજ એવું છે કે ભક્તિના માધ્યમથી તમારા તમે કર્મના બંધનને ઝડપથી નષ્ટ કરી શકો. બાકી પાપ પુણ્ય કરવાથી તમારા કર્મો નષ્ટ નથી થતા. ઉલટાના એક જેમ દારૂમાં જે નવી નવી શાખાઓ આવે છે એમ આપણા મતલબ પાપ પુણ્યની શાખાઓ પ્રગટ થતી રહે છે, એ ક્યારે નષ્ટ નથી થતા. આપણે જોઈએ છે અત્યારના લોકો મતલબ પુણ્ય અર્જિત કરવા માટે ઘણા એવા કર્મ કરે છે, ઘણું દાન પુણ્ય કરે છે, ગરીબ લોકોને ખવડાવે છે. પણ આ વસ્તુ કરવાથી શું થશે, તમારા જીવનમાં પુણ્ય આવશે તો પુણ્યને ભોગવવા માટે તમને પાછું આવવું પડશે. જે મનુષ્ય દેહ છે, આ મનુષ્ય દેહમાં આપણે જેટલા કર્મ કરશો એ કર્મની સાથે સાથે પાપ પુણ્ય તો થવાના છે, જરૂર નથી ખાલી પુણ્ય થવાના છે. એટલે તમારા જીવનમાં જેટલા પુણ્ય હશે તો તમને ઉચ્ચ લોક મળશે, સ્વર્ગલોક મળશે. તો ત્યાં પછી શું, એ સ્વર્ગલોકમાં તમારી જે 36,000 વર્ષની તમને આયુ આવશે, તમને ભોગ વિલાસરો આપશે. એ ભોગ સમાપ્ત થશે પછી શું થશે, તમને કદી નાત મારીને નીચે ધકેલી દેવામાં આવશે. એ જાઓ પાછા ભક્તિ કરો, કેમ કે ભક્તિ એક માધ્યમ છે કે જેથી તમે તમારા જે જન્મ
જે ચક્ર છે તે તમે તેને કાપી શકશો. તો બધા મનુષ્યનો જે મનુષ્ય દેહ મળેલું છે તે મનુષ્ય દેહનું એક ગોલ કહેવાય લક્ષ્ય છે. તો આપણું લક્ષ્ય શું છે કે આપણને જે આ વારંવાર આજે માનવ ગર્ભમાં જવાની જે દુવિધા મળે છે, જે કહેવાય નર્ક સમાન છે, જે 9 વર્ષ સુધી મતલબ 9 મહિના સુધી આપણી માનવ ગર્ભમાં કે જ્યાં પણ સ્કિન આવી હોય, જે મલમૂત્રમાં જ્યાં આપણે એવી પીડા મળે છે, અસહ્ય પીડા હોય છે. તો આ અસહ્ય પીડા આપણને ત્યારે ખ્યાલ નથી મળતો, ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણે આ પીડા શા માટે આવે છે. જ્યારે આપણી માનવ ગર્ભમાં હોય છે તો માનવ ગર્ભમાં આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે ભગવાન અમને આજે અસહ્ય પીડા મળે છે, એ પીડામાંથી અમને બહાર કાઢો. અમે તમારી ભક્તિ કરશો આ પાછળના પીડા ન મળે એનો અમે પ્રયત્ન કરશું. ભગવાન જો ભગવાન જે આપણે માનવ ગર્ભમાં આપણને અનુભૂતિ પણ થાય છે, પણ જેવા આપણી માનવ ગર્ભમાંથી બહાર આવી છે તો શું થાય છે, આપણી માતાજીના આવરણમાં ફસાઈ જાય છે. તો આપણે બધાએ જે ભગવાનને જે મતલબ વચન આપેલું છે કે ભગવાન અમે તમારી ભક્તિ કરીને આ જે જન્મ ચક્ર ને જે મતલબ એક ઝાડ છે, જે ચક્ર છે, એમાં તમે મતલબ દૂર થશો, એને ઉપાડીને બહાર કાઢતા બહાર નીકળવા માટે કઈ રીતના બહાર નીકળશે. આપણે ભગવાનને વચન તો આપેલું છે, આપણે બહાર નીકળવું તો કેમ નીકળશું? તો તેના માટે જો ભગવાન આપણને કેવી કૃપા કરે છે. ભગવાન એવા પોતાના જે દૂત કહેવાય છે, પ્રામાણિક ગુરુ આપણે પાસે મૂકે, જેમ કે પ્રભુપાદ મહાવિષ્ણુ ભગવાન મહારાજ, ગોપાલ કૃષ્ણ મહારાજ, એવા આપણે સ્કૂલમાં ઘણા બધા શુદ્ધ ભક્તો છે કે જેના શું કહે કે શુદ્ધ ભક્તના માધ્યમથી એ લોકો આપણને પાછું આ જ્ઞાન આપે છે. શું જ્ઞાન આપે છે કે આપણું જીવન આ ભૌતિક સુખમાં આસક્ત થવા માટે નથી. આપણને જે મનુષ્ય જે આપેલું છે બધા એમ છે જ્યાં મતલબ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, કે ભગવાનની પ્રાપ્તિ કરીને આપણને આપણે સ્વધામ જવા માટે. કેમ કે આપણી આજે આપણે જે ભૌતિક સંસારમાં જે આપણને શું પહેલા આસક્ત થઈ ગયા છે ને, કે પેલા જે મતલબ આઈલેન્ડમાં પેલા જે ફસાયેલો હતો તેના જેવું થઈ ગયું છે. તેને શું લાગે કે આઈલેન્ડ મતલબ સર્વસ્વ છે. આપણને શું લાગે છે કે જે આજે પૃથ્વી લોક છે, આ ભૌતિક સંસાર છે, આ જ બધું છે, પણ ખરેખર સત્ય નથી. આ બધું શું છે? મિથ્યા છે. મિથ્યા મતલબ એવું નથી કે આ કાલ્પનિક છે, ભગવાનની બનાવેલી રચના છે, પણ સત્ય એ નથી કે આપણે બધાએ માનવા નથી. આપણને શું આપણે શુદ્ધિકરણ માટે આપણને મોકલવામાં આવેલા છે. આજે દુખાય છે આપણે જોઈએ છે મતલબ સંસારમાં અત્યારે ભૌતિક સંસારમાં પણ લોકો જ્યારે કાનૂન વ્યવસ્થાને ભંગ કરે છે તો તેને સુધારવા માટે બીજા લોકોને કોઈ જાતની પરેશાની ના થાય તો શું કરવામાં આવે છે? તેની શિક્ષા આપવામાં આવે છે, તેને જેલમાં નાખવામાં આવે છે. જો વધારે સુધરે નહીં તો તેને જેલમાં નાખવામાં આવે છે, જેલમાં તેને પ્રશિક્ષિત કરવામાં આવે છે, તેને સુધારવા માટે કે તેના જીવનમાં શું થાય છે કે મેં જે આ ગલત કર્મ કરેલું છે, આ ગલત કર્મના લીધે મારા લીધે બીજા લોકોને શું થાય છે? હાનિ થાય છે. તેવી રીતે ભગવાને આપણને આજે આ દુખાલય આ શાસ્ત્રોમાં આપણને રાખ્યા છે જેથી કરીને આપણની શુદ્ધતા થાય. આપણે અંદર જ્યાં સુધી આપણે અંદર શુદ્ધતા નહીં આવે, આપણે સર્વ પાપ કર્મોથી જ્યાં સુધી મુક્ત નહીં થાય, આપણે ઇન્દ્રિયને સંયમિત નહીં રાખીએ ત્યાં સુધી આપણે ભગવાનની પ્રાપ્તિ નહીં કરી શકીએ. તો ભગવાન આપણને આવા શુદ્ધ ભક્તોને આપણી પાસે મોકલે છે, આપણને શીખવાડે છે કે કઈ રીતના ભગવાનને પ્રાપ્ત કરી શકાય. જે પ્રહલાદ મહારાજ એક મોટું ઉદાહરણ છે. પ્રહલાદ મહારાજ કઈ રીતના ભગવાનની પ્રાપ્તિ કરી? શાંત રસમાં જગત પ્રકારના જે રસ છે, શાંત રસ છે, શક્ય રસ છે, વાત્સલ્ય રસ છે, માધુર્ય રસ છે, તો 5 પ્રકારના જે રસ છે, રસના માધ્યમથી આપણે ભગવાનના આ પ્રેમ છે, આ પ્રેમના માધ્યમથી શું ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો પ્રહલાદ મહારાજે શાંત રસ માટે ભગવાનની પ્રાપ્તિ કરી. મતલબ કે પોતાના પરિવારમાં જેટલા શત્રુતા ભાવ હતો, પોતાના પરિવાર મતલબ એવા હતા કે તેને ઇન્દ્રિયો કરવા માટે મતલબ પ્રેરિત કરતા હતા. જ્યારે ભગવાન વિષ્ણુનું જ્યારે સ્મરણ કરતો હતો, ભગવાન વિષ્ણુની જ્યારે ભક્તિ કરતો હતો પ્રહલાદ મહારાજ ત્યારે તેના પિતા દ્વારા શું કહેવામાં આવતું હતું કે તું આ બધું ભૂલી જા. વિષ્ણુ શું કરે છે? બધું ભૂલી જા. આ એક
એટલું બધું મતલબ ઐશ્વર્ય છે, એટલું બધું ધન સંપત્તિ છે, અને કાલે મતલબ આ સિંહાસન પર તમે રાજ કરવાનું છે, તો આના માટે તૈયાર છે કે આ જીવન છે, જીવન આ વ્યર્થ આપીને વ્યર્થ ન ગુમાવો. તો આ બધા મૂળ લોકો કહેવાય છે, જેને મતલબ આ જ્ઞાન નથી, જેને જ્ઞાનની પ્રાપ્તિ થઈને શું લાગે છે કે આ જે ઇન્દ્રિય ભોગ છે, અમુક લોકો શું કહે છે કે જે શરીર મળ્યું છે તો તે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ભોગ મળી જાય, પછી શું કરવું, શું મળશે કે શું નહીં. આ બધું ક્યારે થશે? જ્યારે આપણને શાસ્ત્રનો અધ્યયન ન હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય ત્યારે આપણને આવા બધું વિચાર આવે છે. પણ જ્યારે આપણા જીવનમાં આ પ્રામાણિક ગુરુ પાસે જ્યારે જ્ઞાન અર્જિત કરે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ દેહ મતલબ જે મનુષ્ય દેહ તો એની લિમિટ છે 100 વર્ષની આયુષ સુધી. એના પછી જે આપણી જે આત્મા શાશ્વત આત્મા છે એનું શું થશે? આપણે એના માટે તો કશું નથી કર્યું. આપણે દેહને મતલબ શિંગાર કર્યો છે, દેહનું પોષણ આપવા માટે ધન અર્જિત કરી છે, એકબીજાના દેહ સાથે મતલબ સુખ ભોગવવા માટે પરિવાર સાથે આપણે આસક્ત થઈ ગયા છે. જ્યારે શરીર છૂટશે પછી શું થશે? એટલે બધાને પોતાના આત્માના કલ્યાણ માટે જેમ પ્રહલાદ મહારાજે ભગવાનના નામનું સ્મરણ કર્યું, કે ભગવાનના ગુણગાન કર્યું, ભગવાનનો પ્રચાર કર્યો, આપણે જે બધાય મનુષ્ય છે, બધાય જે મનુષ્ય તેમાં જે બધા છે, બધાયનું શું છે? આ કર્તવ્ય છે કે ભગવાનની વાણીનો શું કરે? પ્રચાર કરે, ભેગા બીજા સુધી ભગવાનની વાણીનું નામ પહોંચાડે. જે ભગવાનની કૃપાથી, જે મહાન પરમ વૈષ્ણવની કૃપાથી આપણને જે મુખ્ય ભગવાનનું જે અમૃત સમાન જે નામ આપણને જે મળ્યું છે, તો આપણે અને કર્તવ્ય બને કે આપણે પણ નામ બીજાને આપીએ. આ એક મતલબ પાલન કહેવાય, પરંપરા કહેવાય. બાકી જો જ્ઞાન એવું છે કે આપણને જ્ઞાન મળ્યું ને આપણને આપણે બીજાને જ્ઞાન મળ્યું, એ પણ એક પ્રકારની ચોરી કહેવાય. એક સૃષ્ટિનો નિયમ શું છે? આ ચક્ર શું છે? ચક્ર વારંવાર ફરતું રહે છે. આપણે જોઈએ છે દિવસ આવે છે, રાત આવે છે, ઋતુ ચેન્જ થતી રહે છે. આપણે જીવનમાં આપણા શરીરમાં કેટલું પરિવર્તન આવે છે. આપણે જ્યારે નાના હતા, બાલ્ય અવસ્થામાં કેટલા કોમળ હતા, આસ્તે આસ્તે મતલબ યુવાન થાય, પછી વૃદ્ધ થાય, પછી શરીરમાં ત્યાગ કરે, પછી બીજું શરીર પ્રાપ્ત કરીએ. તો નિરંતર આ ચક્ર ફરતું જ રહે છે. આ ચક્ર અટકાવવા માટે આપણો એક જ ઉપાય છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. તો બધા અધિક માત્રામાં ભગવાનના નામનું શ્રવણ કરવું જોઈએ, ભગવાનના નામનો જપ કરવું જોઈએ. જે લોકો ભગવાનના નામનો જપ ન કરતા હોય એને એટલી શરૂઆત કરવી જોઈએ, એક નામ જપ કરવાની શરૂઆત કરવી જોઈએ, એક માળા જપ કરવાની શરૂઆત કરવી જોઈએ. ભગવાન શું કહે છે? જો ભગવાનને પ્રાપ્ત કરવા આપણે જ્યારે ખુદ કંઈક પ્રયત્ન કરશો ત્યારે ભગવાન આપણને મદદ કરશે. કે ભગવાન આપણને મતલબ આપણી જે વસ્તુ આપણને જોઈએ એ વસ્તુ ભગવાન આપણને આપે છે. આપણે જો ભૌતિક સુખ જોશે તો ભગવાન આપણને એ બધી વ્યવસ્થા કરશે. આપણને ભગવાનની પ્રાપ્તિ જોશે, ભગવાનની ભક્તિ છે, ભગવાન આપણને એ પ્રમાણે વ્યવસ્થા કરી આપશે. તો બધાને જ્યારે આપણે વીકલી પ્રોગ્રામમાં સત્સંગમાં આવે છે તો સત્સંગ આપણા જીવન એટલે સત્સંગ શું છે? ખાલી સાંભળીને કાઢી લેવું, સાંભળીએ ત્યાં સુધી આનંદ પરિવર્તન આ મતલબ આપણા જીવનમાં એક અનુભવ પરિવર્તન લાવવા માટે એટલે જ આપણે આવ્યા પછી આપણા જીવનમાં ભગવાનનું આપણા મુખ્ય નામ હોવું જોઈએ. તો બધા લોકોને પ્રાર્થના છે કે પોતાના કલ્યાણ માટે ભગવાનના નામનો જપ કરે, જે આપણી જે આંખો છે એ ભગવાનના દર્શન કરવા માટે હોવી જોઈએ, ભગવાનનું ચિંતન કરતા રહેવું જોઈએ નિરંતર. કોઈ પણ અવસ્થામાં આપણે રહીએ, કોઈ પણ જગ્યાએ રહીએ, આ ભગવાન શું કહે છે? ભગવાન અર્જુન એમ નથી કીધું કે જે તારું કર્તવ્ય છે તારા કર્તવ્યને છોડી દે. ભગવાન શું કહે છે? તમારું નિયત કર્તવ્ય જે કર્તવ્ય હોય, ગમે તેવું કર્તવ્ય હોય, તમારું કર્મ કરતા રહો, તો સાથે સાથે તમે મારું ચિંતન કરતા રહો. આ જ ભક્તિ. આ નિરંતર ચિંતન કરવાથી શું થાય છે? આપણી અંદર આ ભક્તિ લખાણુથી બીજ પ્રગટ થાય છે. ભગવાન આપણને શું બધી ભક્તિની વ્યવસ્થા કરી આપે છે. તો બધાને પ્રાર્થના છે કે બધાએ ભગવાનના નામનો અધિક માત્રામાં જપ કરીએ, જેથી કરીને આપણને જે આ મનુષ્ય દેહ મળેલું છે, મનુષ્ય દેહના માધ્યમથી આપણે આ જન્મ જન્માંતરમાંથી છુટકારો પામી શકીએ. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી, શ્રીમદ ભગવદ ગીતા કી, જય.